નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વિપર્જોય વાવાઝોડામાં 28,891 વ્યક્તિઓને પોણા 56 કરોડની સહાય ચૂકવાઈ। 98 અરજીઓ હજુ પણ પેન્ડિંગ। દાંતા ખાતે ઝડપાયેલા સરકારી અનાજના છેડા ઈડર માર્કેટ યાર્ડમાં જોડાયા। બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ। ડીસા ખાતે યુજીવીસીએલ દ્વારા 132 કેવી સબસ્ટેશનનું સમારકામ હાથ ધરાતા વીજ પુરવઠો બંધ રખાયો। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જરા આંદોલનના એંધાણ। કરમાં વધતરાવમાં પાણી મામલે ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શુક્રવારે વિધાનસભામાં બનાસકાંઠામાં વિપર્જોય વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીના વળતર મામલે સવાલો કર્યા। કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શુક્રવારે વિધાનસભામાં બનાસકાંઠામાં 98 પેન્ડિંગ અરજી, વિપર્જોયમાં 28,891 વ્યક્તિઓને પોણા 56 કરોડની સહાય ચૂકવાઈ। વિપર્જોય વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીના વળતર મામલે સવાલો કર્યા હતા, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જિલ્લામાં સહાય માટે 30,875 અરજીઓ આવી છે, જે પૈકી 28,891 વ્યક્તિઓને ₹55.75 કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે, જ્યારે 1,886 અરજીઓ નામંજૂર કરાઈ છે। આ ઉપરાંત 98 અરજીઓ હજુ પેન્ડિંગ છે, જેમાં વાવ તાલુકાની 96 અરજીઓ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક દરખાસ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરશે, જ્યારે ડીસા તાલુકાની 2 અરજીઓની કામગીરી આખરી તબક્કામાં છે। 14 તાલુકામાં મળેલી સહાય જોઈએ તો થરાદમાં ₹24.56 કરોડ, ધાનેરામાં 11.93 કરોડ, દિયોદરમાં ₹6.13 કરોડ, લાખણીમાં ₹2.95 કરોડ, ડીસામાં ₹2.71 કરોડ, દાંતામાં ₹1.45 કરોડ, વાવમાં ₹1.22 કરોડ, કાંકરેજમાં ₹1.21 કરોડ, પાલનપુરમાં ₹1.19 કરોડ, વાડગામમાં ₹78.58 લાખ, અમીરગઢમાં ₹54.53 લાખ, ભાભરમાં ₹43.67 લાખ, સુઈગામમાં ₹33.88 લાખ અને દાંતીવાડામાં ₹24.17 લાખની સહાય ચૂકવાઈ દેવાઈ છે। ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો વધી રહ્યો છે અને ઠંડી ઘટી રહી છે, જેમાં આજે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું। ઠંડીમાં વધારો થવાની આગાહી દરમિયાન ડીસામાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં રોજેરોજ તાપમાન વધી રહ્યું છે। અઠવાડિયા અગાઉ ડીસામાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેતું હતું, જેમાં આજે 8 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું છે। ગઈકાલ કરતાં આજે 24 કલાકમાં જ 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે। આ વર્ષે શિયાળા દરમિયાન ડીસા પંથકમાં ખાસ કઈ ઠંડી જોવા મળી ન હતી અને લોકોએ પણ કડકડતી ઠંડીનો અહેસાસ ખૂબ જ ઓછો કરવો પડે છે અને લોકો ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે। જોકે આગામી સમયમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહીને પગલે લોકોએ ઠંડીનો અહેસાસ કરવો પડશે। દાંતા ખાતે ઝડપાયેલા સરકારી અનાજમાં ખેડા ઈડર માર્કેટ યાર્ડમાં જોડાયા। સરકારી અનાજ સગે વગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું। ઈડરમાં બનાસકાંઠા પુરવઠા વિભાગના દરોડા જુઓ। સાબરકાંઠા જિલ્લાના ઈડર માર્કેટ યાર્ડમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દરોડા પાડવા દરમિયાન તેના તાર ઈડરમાં ખુલ્યા હતા, જેને લઈને પુરવઠા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા। 4 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। દાંતામાં બનાસકાંઠા જિલ્લાના પુરવઠા અધિકારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો। મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર જ સગે વગે કરીને ખાનગી પેઢીઓને પધરાવવામાં આવતો હોવાના કૌભાંડને લઈ હવે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે। દાંતામાં મળી આવેલા જથ્થા અને તેની પ્રાથમિક તપાસમાં સાબરકાંઠામાં તાર ખુલતા જ બનાસકાંઠાની ટીમોએ ઈડરમાં દરોડા પાડ્યા હતા। ઈડર માર્કેટ યાર્ડમાં આવેલી 4 પેઢીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાલનપુર પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીએ જણાવ્યું। તેઓએ કહ્યું કે દાંતા અને ઈડરની પેઢી વચ્ચે સરકારી અનાજના જથ્થાની લે વેચ કરાતી હોવાનું જણાવ્યું હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। આ માટે
હિંમતનગર પુરવઠા વિભાગની ટીમોને પણ જાણ કરાતા તેઓએ કાર્યવાહી શરૂ કરી છે, જે ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મોટો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ખાસ કરીને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાની ટીમ દ્વારા મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે અને સરકારી અનાજ સકેવકે કરનાર કેટલાક વેપારીઓ અને અધિકારીઓ ઉપર દબાઈ આવી શકે છે। જોકે હાલ તો મોટો પર્દાફાશ બનાસકાંઠા પુરવઠા ટીમે કર્યો છે, જેમાં મોટા કૌભાંડની વિગતો સામે આવી શકે છે। દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં ગરીબોને આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે આ કાર્યક્રમમાં પધારવા માટે ડીસાના ધારાસભ્ય ઘરે ઘરે ફરી પીળા ચોખા આપીને લોકોને આમંત્રણ આપ્યું હતું। આગામી 10મી તારીખે ડીસાના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ સભા યોજાનાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પેજ સમિતિના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવશે। સાથે જ લોકો સાથે પણ વડાપ્રધાન સંવાદ કરવાના છે, ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આજે લોકોના ઘરે ઘરે ફરી પીળા ચોખા આપી લોકોને આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું અને અંદાજે 300થી પણ વધુ ઘરે ફરીને લોકોને આમંત્રણ આપ્યું હતું। આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે 10 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે, જેમાં ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવશે, ત્યારે કાર્યક્રમમાં પધારવા લોકોને પીળા ચોખા આપીને આમંત્રણ આપ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી 10/2/2024ના રોજ ડીસા એરપોર્ટ ખાતે લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે। લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે। માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારવાના છે। દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ડીસા વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના હોય, આખા બનાસકાંઠાનો કાર્યક્રમ ડીસા હોય, ત્યારે પેજ સમિતિના પ્રણેતા માન્ય પાટીલ સાહેબ ડીસા આવવાના હોય, ત્યારે ખૂબ બધા લાભાર્થીઓ એરપોર્ટ ખાતે આવવાના છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે ડીસાના લાભાર્થીઓને પીળા ચાવળ આપીને એને આમંત્રણ આપવા આવ્યા છીએ। આવો પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ અને એમને સાંભળવા માટે આપણે સૌ ડીસા આવીએ, એના માટે પીળા ચાવળ આપીને એમને આમંત્રણ આપવાનો આજે કાર્યક્રમ હતો। મીડિયાના માધ્યમ દ્વારા સૌ ડીસાવાસીઓને, બનાસકાંઠાના વાસીઓને હું ડીસા આવવા માટે, આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપું છું। ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા વાવ તાલુકાના બોર્ડર નજીકના ચોથા નેસડા અને તળાવ ગામ વચ્ચે અતિ પૌરાણુમાં ભગવતી શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ તળાવ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો। શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ તળાવ ખાતે ભવ્ય લોકમેળો યોજાયો। ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા વાવ તાલુકાના બોર્ડર નજીકના ચોથા નેસડા અને તળાવ ગામ વચ્ચે અતિ પુરાણુમાં ભગવતી શીતળા માતાનું ધામ આવેલું છે, જે ધામમાં પદ્મેદા સંચાલિત પરમ પૂજ્ય શ્રી દત્ત શરણાનંદજી બાપુની અસીમ કૃપાથી ચોથા નેસડા, ઉમેદપુરા તળાવ, ચોટેલ, હરિપુરા, રાબદીપદર, બાલુંત્રી, કારેલી સહિત ગામોના સહિયારા પ્રયાસથી ગુજરાતમાં સૌથી મોટું ગૌનંદી શાળા બનાવવામાં આવી હતી, જેમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરાયું હતું। ભાગવત સપ્તાહમાં રોજિંદા હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે અને કથાનું રસપાન સાથે ભોજન પ્રસાદી લે છે। યથાશક્તિ પ્રમાણે દાનની સરવાણી કરે છે। જે ગૌનંદી તીર્થધામમાં ગત શનિવારની રાત્રે 11 વાગ્યાથી કરીને સવારમાં 4 વાગ્યા સુધી ગુજરાતના નામકીન કલાકાર દેવાયત ખવડ, ભજનીક જયમતભાઈ દવે, સાહિત્યકાર પરબતભાઈ રાવલ, લોકગાયક નીતિન બારોટ, મહેશ બારોટ, શ્રવણસિંહ સોઢા દ્વારા ભક્તિ સાથે લોકગીતો, લોક સાહિત્ય જેવી રમઝટ બોલાવતા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ડાયરના ભક્તો દ્વારા ડાયરાના ગીતો સાંભળીને લાખોની સંખ્યામાં દાનની રૂપિયાની સરવાણી કરતા કલાકારો પણ ગદગદી ઉઠ્યા હતા। જોકે આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના લાખો લોકો ઉમટી પડ્યા હતા। ડીસામાં યુજીવીસીએલ દ્વારા 132 kV સબસ્ટેશનનું સમારકામ હાથ ધરાયું હોવાથી વીજ પુરવઠો બંધ રખાયો હતો અને શહેરની તમામ સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ રાખી વીજ કર્મચારીઓએ વિવિધ પ્રકારના સમારકામની કામગીરી પૂર્ણ કરી હતી। ડીસામાં યુજીવીસીએલ દ્વારા 132 kV સબસ્ટેશનની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે શહેરની તમામ સોસાયટીઓમાં સવારે 8 વાગ્યાથી જ વીજ પુરવઠો બંધ કરીને કર્મચારીઓએ વિવિધ પ્રકારના સમારકામ કર્યું હતું ને આ અંગે યુજીવીસીએલના ડીસા શહેર નાયબ ઇજનેર જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે આજે 132 kV સબસ્ટેશનનું શટડાઉન હોય, અલગ અલગ 24 ગેંગ દ્વારા 132 kV સબસ્ટેશન અંદર આવતા ફીડરોની મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં કર્મચારીઓએ દિવસભર ઉત્તરાયણ પછી વાયર ઉપર ફસાયેલા પતંગ દોરા દૂર કર્યા હતા। ઢીલા
વાયરો ખેંચીને સેટ કર્યા હતા અને બળી ગયેલ જમ્પરો બદલવાની કામગીરી અને ડીપી કે વાયરો પરની વેલો અને ટ્રી દૂર કરવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી. ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતા 11 કેવી નવા ડીસા ફીડર નંબર 1, ફીડર નંબર 2, ફીડર નંબર 3, ફીડર નંબર 4, ગાયત્રી ફીડર, નેમિનાથ ફીડર, ડાયમંડ ફીડર, બનાસ ફીડર, કોલ્ડ સ્ટોરેજ સહિત શહેરની તમામ સોસાયટીઓ, સરસ્વતી પાર્ક, સાર્થક બંગલોઝ, શ્યામ બંગલોઝ, શુભમ પાર્ટી પ્લોટ, આજુબાજુનો વિસ્તાર, ગ્રીન સિટી તિરુમાલા, ઉત્સવ બંગલોઝ, બાલાજી VN મંડોરા પાર્ક, કૃષ્ણ વિલા, સાનિધ્ય વિલા, રમા ઉમા, અનંત ગેલેક્સી, નંદનવન, ડ્રીમ સોસાયટી, સુખદેવનગર, શાંતિનગર, APMC માર્કેટયાર્ડ, પ્રીતમનગર, હિમાલય સોસાયટી, નીલકંઠ વિલા, રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક સોસાયટી, વદના સોસાયટી, શ્રીજી વિલા સોસાયટી, મુડેશ્વરી સોસાયટી, વેલુનગર સોસાયટી, જોગકૃપા સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, બજરંગ સોસાયટી, પાલાજી પાર્ક, ગોવર્ધન સોસાયટી, સાહિલ સોસાયટી, ગવાડી, અસગરી પાર્ક, નવાવાસ, લાઠી બજાર, રિસાલા, લેખરાજ 4 રસ્તા, લાલચાલી, કુંભારવાસ, ગાંધી ચોક, સોની બજાર, સદર બજાર, ડોલીવાસ, તેરમી નાળા, વાડી રોડ, નહેરુ નગર ટેકરા, કાવડીવાસ, નેમિનાથ, જૂના બસ સ્ટેન્ડ રોડ, બેકરી કુવાહોડા, સમર્પણ સોસાયટી, ગુલપાડીનગર, રામનગર, શિવનગર, સરગમ સોસાયટી, સાર ટાઉનશીપ, GIDC રેલવે સ્ટેશન રોડ, હુસૈની ચોક, માયાનગર, બનાસ એરિયા, ગાયત્રીનગર, કચ્છી કોલોની, સોમનાથ, આશાપુરા સોસાયટી, ઓમ પાર્ક, કિશોર પાર્ક, ચંદન સોસાયટી, ખુડિયાર પાર્ક, રેજમેન્ટ, તિરુપતિ જલારામ, પિંક સિટી, શિવસાગર, ઉમિયાનગર, કચ્છી કોલોની રોડ, સોમનાથ ટાઉનશીપ, આશાપુરા સોસાયટી, ઓમ પાર્ક, કિશોર પાર્ક, ચંદન સોસાયટી, રાણપુર રોડ, 3 હનુમાન રોડ, ડોક્ટર હાઉસ, ડાયમંડ સોસાયટી, નીલકમલ, ઉન્નતિ પાર્કમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ સવારે 8 વાગ્યાથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. ઓકે સર. આજ રોજ ડીસા શહેર 132 kV સબસ્ટેશનનું શટડાઉન હોય આજના દિવસે અમારી અલગ અલગ 24 ગેંગો દ્વારા ડીસા શહેરના 132 સબસ્ટેશનમાંથી નીકળતા ફીડરો ઉપર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં અમારી ગેંગોએ સલામતી સાથે બહુ સારી કામગીરી બજાવેલ છે. જેમાં ઉત્તરાયણ પછી લગભગ દરેક ફીડરો ઉપર પતંગ, દોરા, ખાપટ જે ફસાયેલ એને કાઢવાની કામગીરી તથા જે ઢીલા વાયર હોય 11 kVના એને ખેંચવાની કામગીરી તથા એના સાયકલના જમ્પરિંગ, તે જમ્પર બળી જવા હોય એને નવા કરવાની કામગીરી તથા એના જેવી ટ્રી કટિંગ, જે નડતરરૂપ ઝાડ હોય એને કટિંગની કામગીરી જેવી દરેક પ્રકારની કામગીરી હાથ ધરેલ છે. અને આજ રોજ અમે આ 24 ટીમો દ્વારા આ કામગીરી પૂર્ણ થાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરી હાથ ધરેલ છે. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે અપંગના વારે આવ્યા ગ્રામ પંચાયતના VCA અરવિંદભાઈ માળી. આજે સશક્ત તથા બીમાર અરજદાર સવિતાબેન પોપટજી માળીને આધાર કાર્ડ અપડેટ કરવાનું હોવાથી તેમના પરિવારના સભ્યોએ વાસણા ગોળિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. સવિતાબેન ગંભીર બીમારીથી પીડાતા હતા, તેથી તેમના પરિવારના સભ્યો તેમને રિક્ષામાં લઈને વાસણા ગોળિયા ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. સવિતાબેનને રિક્ષામાંથી નીચે ઉતારી શકાય તેવી હાલત ન હોવાથી ગ્રામ પંચાયતમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા VCA અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતની ઓફિસની બહાર કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવીને અપંગ અરજદારને રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું. ત્યારે વાત કરીએ તો વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના VCA અરવિંદભાઈ માળી સખત મહેનતો અને કામ કરવાની ધગશ સાથે કામ કરતા જોવા મળે છે. સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કેસમાં રાત્રે પણ તેઓ દર્દીના ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપે છે. અગાઉ પણ એક અપંગ અરજદારની વહારે અરવિંદભાઈ માળીની માનવતા જોવા મળી હતી. ડીસા તાલુકા પંચાયત કચેરી તરફથી પણ VCA અરવિંદભાઈ માળીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ રીતે દર્દીની વારે આવતા દર્દી દ્વારા પણ અરવિંદભાઈ માળીને આશીર્વાદ આપવામાં આવે છે. માનવતાની દ્રષ્ટિએ સાચો ધર્મ માનનાર અને હંમેશા દિવ્યાંગોની પડખે ઊભા રહેનાર અરવિંદભાઈ માળીને ગામ લોકો સાથે અમે પણ સંબંધ ભારત ન્યૂઝ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ અન્ય ગામેથી એક અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો હોવાથી તેમણે ગ્રામ પંચાયતનો સંપર્ક કરેલ, જેમાં
અરજદાર ગંભીર બીમારીમાં પીડાતા હતા અને તેઓ નીચે ઉતરી શકે અથવા ચાલી શકે તેવી હાલત ન હતી. તેમણે ગ્રામ પંચાયત વાસણા ગોળિયાનો સંપર્ક કર્યો અને આજે એમનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કાર્ડની કીટ પંચાયતના બહારના ભાગે લઈ જઈ અને એમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપ્યો હતો. હું વાસણા ગોળિયા ગ્રામ પંચાયત વીસી અરવિંદ માઠું. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ આયોજિત બાળ ગીત કાર્યશાળામાં પાલનપુરની નામાંકિત શાળાઓ સહભાગી થઈ. દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. બાળપણમાં જ્યારે બાળક શિક્ષણમાં પોતાના જીવનની શરૂઆત કરે છે ત્યારે બાળગીત દ્વારા તે શાળાએ રસપૂર્વક અને ઉત્સાહથી જતા શીખે છે. અભિનય દ્વારા થતા બાળગીતો બાળકોને ભણતરમાં રસ ઉત્પન્ન કરે છે. આવા જ એક શુભાશય સાથે શ્રી સુરગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા આજરોજ શ્રીમતી MRS મેસરા બાલમંદિર ખાતે બાળગીત કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળગીત કાર્યશાળામાં આયોજન પ્રસંગે પાલનપુરની વિવિધ સંસ્થાઓ શ્રી સમતા વિદ્યા વિહાર, રાજીવા બાળ મંદિર, શ્રી સરસ્વતી બાલ મંદિર, મહિલા મંડળ વિદ્યા મંદિર, સંસ્કાર બાલ મંદિર, કર્ણાવત બાલ મંદિરના બાલ મંદિર વિભાગના શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં હાજર હતા. સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા નિવૃત્ત આચાર્ય ગીરાબેન ગોહિલ, સંસ્થાના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, કે કોઠી, હાઈસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ઉપાચાર્ય રંજનબેન પટેલ, પીનાબેન પટેલ, બાલ મંદિરના આચાર્ય દર્શનાબેન મોદી, સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય હેતલબેન રાવલ, ગીતાબેન પટેલ સહિત બાલ મંદિર વિદ્યાલયના વિભાગના શિક્ષિકાઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંકલન હિનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના કર્માવત તળાવ ભરવાને મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતો આકરા પાણીએ છે અને જલોત્રા ખાતે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં ફરીથી જળ આંદોલન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાં ફરી એકવાર જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. વડગામ તાલુકાના કર્માવત તળાવ ભરવાને મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતો આકરા પાણીએ છે અને આજે જલોત્રા ખાતે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં ફરીથી જળ આંદોલન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. કર્માવાદ તળાવ વડગામ તાલુકા અને પાલનપુર તાલુકા માટે જીવાદોરી સમાન છે. 2 વર્ષ અગાઉ 125 ગામડાના ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ જળ આંદોલન કર્યું હતું. આંદોલન લગભગ 2.5 માસ સુધી ચાલ્યું હતું અને 2 વાર રેલી પણ યોજાઈ હતી. 25,000 જેટલા ખેડૂત અને મહિલા પશુપાલકોની રેલી પણ થઈ ચૂકી હતી. ત્યારે સરકારે કર્માવત તળાવ ભરવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ આજે 2 વર્ષ બાદ પણ કર્માવત તળાવ ભરવાની કામગીરીમાં કોઈ ગતિવિધિ ન આવતા અને વર્તમાન બજેટમાં કર્માવત તળાવ માટેની કોઈપણ પ્રકારની જોગવાઈ ન કરવામાં આવતા હવે આ પંથકના ખેડૂતો આકરા પાણીએ છે અને આજે જલોત્રા ખાતે ખેડૂત આગેવાનોની બેઠકમાં ફરી એકવાર જળ આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. વર્તમાન બજેટમાં કર્માવત તળાવની જોગવાઈ ન થતાં ખેડૂતો નિરાશ થયા છે અને આજે જલોત્રા ખાતે મહાદેવના મંદિરમાં ખેડૂતો આગેવાનોએ બેઠક કરીને જળ આંદોલનનો નિર્ધાર કર્યો છે. કારણ કે કર્માવત તળાવ એ વડગામ અને પાલનપુર પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે અને પાણી વગર ચાલે તેમ નથી. એટલે ખેડૂતોને એક જ સૂર છે કે સરકાર આ બજેટમાં કર્માવત તળાવ માટે જોગવાઈ કરે, નહીં તો આગામી લોકસભાની ચૂંટણી વડગામ, દાંતા અને પાલનપુર તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને મજબૂત અને મક્કમ જળ આંદોલન કરશે. ભૂતકાળમાં જ્યારે પાલનપુર ખાતે અમે 25,000ની જનમેદનીમાં ખેડૂત રેલી નીકાળેલી, ત્યારે મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને આશ્વાસન આપેલું અને વિશ્વાસ આપેલો કે કર્માવાદ અને મુક્તેશ્વરની અંદર પાણી નાખવામાં આવશે અને 500 કરોડ રૂપિયાની માતબર રકમની મંજૂરી પણ એમને કરેલી. ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે આ ગુજરાત સરકારનું જે બજેટ આવશે એમાં તમારી પ્રોજેક્ટની વહીવટી મંજૂરી અને બજેટના નાણાં ફાળવવામાં આવશે. પરંતુ ગઈકાલે જે બજેટ ગુજરાત સરકારે રજૂ કર્યું છે એમાં કર્માવાદના માટે 1 પણ રૂપિયાનો નાણો ફાળવવામાં આવ્યો નથી. ત્યારે અમારા વિસ્તારના ખેડૂતો કે જે પાણી માટે વલખા મારી રહ્યા છે એમની અંદર ખૂબ જ ઉગ્ર રોષ છે અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે ફરી અમે ખેડૂતો બધા સંગઠિત થઈ અને સરકારની સામે લડીશું. કારણ કે અત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીએ જો આ યોજનાની ગેરંટી લીધી હોય અને જો સરકાર એમાં બજેટ ન ફાળવે તો ખેડૂતો કોના ઉપર વિશ્વાસ કરશે? એટલે ખેડૂતો હવે ભગવાન ભરોસે રહી અને ભગવાનના આધારે
ભગવાનની મરજીની પ્રમાણે ખેડૂતો આગામી સમયમાં આગળ વધશે અને હવે અમે પાણી લીધા સિવાય જંપીશું નહીં અને હવે અમે કોઈ પણ ભોગે જ્યાં સુધી અમને કર્માવાદની અંદર પાણીની મંજૂરી અને પાણી નહીં મળે ત્યાં સુધી અમે પાછા નહીં પડીએ. હવે આ કર્માવત પાણી વિશે અમારે આજે મિટિંગ બોલાવી હતી, બજેટ ચાલુ હતું એના વિષય એટલે આજે પાણી બજેટમાં ન ફાળવે તો ફરી અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બહિષ્કાર કરવાના, ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવાની જાહેરાતમાં અમારી મિટિંગમાં જાહેરાત થઈ છે. આજની મિટિંગમાં પાણી વગર ચાલે એમ જ નહીં. પાણી બિલકુલ ફુવારા બિલકુલ ઓછા થઈ જાય છે. 4, 5, 5, 10 ફુવારા ઉપડે છે હાલ અને લોકો ખેતી ઉપર નિર્ભર છે. આ 2 તાલુકા આજે અમારી બેઠક મળી હતી બધા ખેડૂતોની, તો એમાં અમે વળી નિર્ણય કર્યો છે કે જો તમે આજે આ 2 દિવસ બજેટ ચાલુ છે એમાં જો તમે અમારી કર્માવત તળાવનું કંઈ બી વળી પાણી નાખવાનું વળી કંઈ બજેટ નહીં આપો તો અમે વળી આગામી સમયમાં અમે વળી તમારી જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો. અમારે અહીંયા વડગામ, પાલનપુર તાલુકાના લોકો બધા ખેડૂતો બધા મળી અને આ નિર્ણય લીધો છે. તો તમે તાત્કાલિક અમારું જે પાણીનો વિષય છે કર્માવત પાણીમાં નાખવાનો તો આ રીતે તમે ઝડપી એનો નિર્ણય લો. મારું નામ બાબુભાઈ વિરસંગભાઈ ગોળ, જલો. પાલનપુરનું કૈલાસ વાટિકા ગાર્ડન 1.73 કરોડના ખર્ચે 1 વર્ષમાં બનીને તૈયાર થશે. પાલનપુરના માનસરોવર બ્રિજ નીચે ઉજ્જડ બનેલો કૈલાસ વાટિકા ગાર્ડન 5 વર્ષના મેન્ટેનન્સ સાથે એજન્સીએ કોન્ટ્રાક્ટ અપાવ્યો છે, જેમાં બાળકો અને સિનિયર સિટીઝનને ત્યાંને રાખીને બગીચામાં જુદી જુદી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. શનિવારે પાલનપુર ધારાસભ્ય નિકેત ઠાકરે ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં પાલિકાની ટીમ હાજર રહી હતી. 1.73 કરોડના ખર્ચે બનનાર બગીચાનું કામ 11 મહિનામાં પૂરું પાડવામાં એજન્સીને કહેવાયું છે. પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત 2 યોજના અંતર્ગત કૈલાસ વાટિકા ગાર્ડન ડેવલપમેન્ટ કરાશે. એજન્સીને એજન્સીને કામ અપાવ્યું છે, જે આવતા સપ્તાહથી કામ શરૂ કરશે અને 11 મહિનામાં કામ પૂર્ણ કરશે. અંદાજિત 1,73,26,733ના ખર્ચે બગીચો નિર્માણ પામશે. પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું કે બગીચો 5 વર્ષ ઓપરેશન મેન્ટેનન્સ સાથેની કામગીરી સાથે અપાવ્યો છે. ગાર્ડન ડેવલપમેન્ટની કામગીરીમાં મેઇન એન્ટ્રી ગેટ, પાર્કિંગ એરિયા, કમ્પાઉન્ડ વોલ, ગજેબો, ટોયલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને કિડ્સ પ્લે એરિયા, વોકવે, જોગિંગ ટ્રેક, સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટ લાઇટ, કિડ્સ પ્લે ઇક્વિપમેન્ટ, સિક્યુરિટી કેબિન અને સ્ટ્રોંગ વોટર ડ્રેન વગેરે જેવી કામગીરી કરવામાં આવનાર છે. આકર્ષક ગેટ, પાર્કિંગ, કિડ્સ પ્લે, જોગિંગ ટ્રેક, વોકવે, વોટર ડ્રેન બનશે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.